મિત્રો આપણે આવી ગયા છીએ રામપરા ગામની અંદર. આ છે આમ તો ગેલોત કહેવાય, પણ રામપરા ગામની અંદર મેં આવી ગયા છીએ. આ મારા રામપરા ગામ છે અને આ રોડ છે. તો આપણે જવાનું છે તરસિંગડા ખોડિયારમાંના દર્શને. થોડોક મોબાઈલ હલશે પણ કાંઈ વાંધો નહીં. હવે અમે તરસિંગડા ખોડિયારમાંના રસ્તે ચડી ગયા છીએ. તો મિત્રો બધા વિડીયોમાં બિના રહેજો. આપણે જવાનું છે આ તરસિંગડા ખોડિયાર માતાના દર્શને. તો મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ રામપરા તરસિંગડા વાળી માં ખોડિયારના દર્શન કરવા. તો પહેલાં તો ક્યાંથી અવાય છે, શું કરવું, હું બધી માહિતી તમને આપી દઉં. ગઢડાથી 12 કિલોમીટર થાય છે. ગઢડા ભડલી રોડ જસદન રોડ ઉપરથી રામપરા કેરાળાથી અંદર આવવાનું 8 કિલોમીટર જેવું થાય છે. તો બધા મિત્રો ખોડિયારમાંના દર્શને આવજો. અને સરસ મજાનું કુદરતના ખોળે સરસ મજાની આમ મજા જ આવે રાખે એવું બધું આપણે અહીંયા વાતાવરણ છે. મિત્રો આપણે આવી ગયા છીએ રામપરા ગામમાં તરસિંગડા ખોડિયારના દર્શન કરવા માટે. આગળ તમને દેખાડું, આ છે અમારું લીંબાળીનું ડેમ. લીંબાળી ડેમ પાછળ તમને ધીમે ધીમે બધો નજારો દેખાડું. સરસ મજાનો વ્યૂ આવે છે. જંગલ ઝાડી પણ ખૂબ છે. ઘણા સમયથી આવવાનો વિચાર હતો મિત્રો, તો મને એમ થયું કે લાવો આજ સમય મળ્યો છે તો માં ખોડિયારના દર્શન કરી આવી, એટલા માટે મેં આવી ગયા છીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ રામપરા તરસિંગડા ખોડિયાર માતાના દર્શને આવ્યા છીએ. ગાડી નીચે પાર્ક કરી દીધી છે અને અહીંયા ઊભા છીએ. હવે અહીંયા ઊભા રહ્યા ને આપણા ભાગ તમે જુઓ કે આપણા મિત્ર એવા બાબુભાઈ આવી ગયા છે લીંબાળીથી. બાબુભાઈ ઝાપડિયા તો ઈ ઓળખી ગયા. અરે પણ પધારો બાબભાઈ, કેમ છો ભાઈ? મજામાં? મજામાં ભાઈ. તો બાબભાઈ મારું ધ્યાન નતું પણ બાબભાઈ ઓળખી ગયા. ઈ કે લે આ તો કાળુભાઈ છે, એટલે ઈ હારવાર મળવા આવી ગયા. હારવાર મળાઈ ગયું, અમારે બે વાત થઈ ગયું. તો મિત્રો અમારા બાબભાઈ મળવા આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ બાબભાઈ, કારણ કે અમે તો અમારા શૂટિંગના ધ્યાનમાં હતા, પણ તમે ધ્યાન રાખીને સમય કાઢીને અમને મળવા માટેનો સમય કાઢ્યો. ખૂબ ખૂબ આભાર. તો હવે ભાઈબંધ મળ્યા છે તો હવે આગળ ઘડીક બેહવી હું એનું તો હવે કરવી જ પડશે. વિડીયોમાં બધા બનાવી રહ્યો મિત્રો. મિત્રો આપણે છે ને અત્યારે અહીંયા તરસિંગડા ખોડિયાર ડુંગરની નીચે છીએ. ત્યાં નીચે આશ્રમ છે ખોડિયાર માતાનો, ત્યાં આપણે અત્યારે આવ્યા છીએ. તો જો સમય રહેશે તો આપણે આશ્રમની પણ મુલાકાત લેવી છે. આશ્રમની બાજુમાં ત્યાં અહીંયા આપણે તરસિંગડા ખોડિયાર માતાના દર્શને પણ જવાનું જ છે. બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અમે આવ્યા છીએ માતાજીના દર્શને. હવે બાપભાઈ આવી ગયા છે તો મેં કીધું હાલો ને હાલ્યા જઈએ દર્શન કરતા આવી. તો વિડીયોમાં બધા બનાવી રહ્યો. હું ને બાપભાઈ જાય છે ખોડિયાર માતાના દર્શને. મિત્રો આપણે અડધો ડુંગરો ચડી ગયા છીએ, હજી આગળ જવાનું છે. પાછળ તમે જુઓ આ ધાર ચડીને આવ્યા ને ભાઈ, હાફ ચડી ગયો છે એટલે થોડોક અહીંયા વિહામો લીધો. મેં કીધું હવે પાછા આપણે આગળ જઈએ. વિડીયોમાં બધા બનાવી રહ્યો મિત્રો. તો મિત્રો આપણે તરસિંગડા ડુંગર તો ચડવા આવી ગયા છીએ, પણ માતાજીના દર્શને હમણાં આપણે જવાનું છે. પણ કાંઈક તમને અલગ દેખાડવું છે. આ ધાર મારે ચડવી છે. બહુ ઓછા વ્યક્તિઓએ અહીંથી તમને નજારો દેખાડ્યો છે. મને એમ થયું તમારા માટે મહેનત કરીને આ ડુંગર પણ ચડવો છે. ત્યાંથી નજારો કેવો આવે છે એ હું તમને દેખાડું, પછી આપણે જઈએ ખોડિયારમાંના દર્શને. મિત્રો આપણે હવે અલગ લોકેશન ઉપર તમને બધું દેખાડવા આવ્યો છું. અહીંયા આવ્યો ને એમ થયું કે વાહ ભાઈ વાહ, એ થાક લાગ્યો તો થાક ઉતરે એવી સરસ મજાની જગ્યા આપણને મળી ગઈ છે. કુદરતે બનાવેલી ખુરશી છે અને અહીંયા ડુંગર ઉપર બેઠો છું. બધું તમને આગળ પણ દેખાડું અને જોવા લાયક જે કાંઈ દ્રશ્ય હોય છે એ બધા મારે તમને દેખાડવાના છે. તો મિત્રો આ ઝાડું કંઈક મને થોડુંક અલગ યુનિક લાગ્યું છે. જાણીતું જ તે, પણ એનો આકાર કંઈક અલગ લાગ્યો મિત્રો. તો મિત્રો આપણે હવે અહીંયા આવી ગયા છીએ રામપરા ખોડિયાર માતાજીના દર્શને. આગળથી નજારો મેં તમને બધો દેખાડ્યો છે.
તો હવે આપણે જવાનું છે માતાજીના દર્શને. પણ માતાજીના દર્શને જતા પહેલા હું તમને તરસિંગડા ડુંગરના પણ દર્શન કરાવી લઉં. તો આ છે આપણો તરસિંગડા ડુંગર, જ્યાં આપણે ખોડિયાર માતાના દર્શને જવાનું છે. તો દૂરથી અત્યારે તો તમે ડુંગરના દર્શન કરી લ્યો, પછી તમને ખૂબ નજીકથી અમારે ખોડિયાર માતાજીના ડુંગરના તમને દર્શન. મિત્રો આપણે ધીમે ધીમે પગથિયા ચડવીએ છીએ. મોરપીંછ એક જડ્યું છે, લઈ લીધું પ્રસાદ માનીને. હાલો હવે આગળ જાત. તો મિત્રો આપણે અડધા ડુંગરે તો ચડી ગયા છીએ. તમને દેખાડું તો આટલો ડુંગર ચડી ગયા છે. અને આ બાજુ અમારો લીંબાળી ડેમ છે. આપણી આશ્રમને ગાડીઓ સામે પડી છે. હવે જલ્દીથી માતાજીના દર્શન કરી લેવી. મિત્રો તો આપણે તરસિંગડા ડુંગર ઉપર તો ચડી ગયા છીએ. માતાજીના દર્શન પણ આંજો કરી જ લેવાના છે. ડુંગરની બાજુમાં પવન ચક્કીઓ પણ ખૂબ છે. અવાજ તો અહીં સુધી આવે છે. લીલોતરી તો આંજો નાગેર છે. હો ભાઈ. તો મિત્રો આવો કાંઈક નજારો છે અમારા તરસિંગડા ડુંગરનો. તમને બધાને ઉપર છેલ્લું ઝડપથી હું બતાવી દઉં. આ છે અમારો હાલેમાલ ડુંગર. ત્યાંનો પણ એક વિડીયો આપણે મેકેલો છે ઓલરેડી. આગળ અહીંયા તમને દેખાય એ અમારું ખંભાળા ડેમ છે. તો મિત્રો અહીંથી કાંઈક નજારો આવો દેખાય છે. માતાજીના દર્શન આપણે હવે બધા કરી લઈએ, કારણ કે ઘણો સમય થઈ ગયો છે. તો અહીંયા મંદિરને ધાર ઉપરથી તમને હું મંદિરના દર્શન કરાવું છું. માતાજીની ધજાના પણ તમને દર્શન હું કરાવી દઉં. અહીંથી કાંઈક આવો નજારો છે. આ આપણી ગાડી પાર્કિંગ તો બહુ દૂર છે. જો અહીંયા દેખાય ત્યાં ઠેઠ આપણી ગાડી પાર્ક કરી છે. અત્યારે અમે છીએ તરસિંગડા ખોડિયારમાંના દર્શન હવે ઝડપથી કરી લેવી મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા છીએ તરસિંગડા ખોડિયાર માતાના દર્શન કરવા માટે. હાલો મિત્રો આપણે દર્શન કરી લેવી. અહીંથી સરસ મજાનો અમારો નજારો દેખાય છે. મિત્રો આપણે તરસિંગડા વાળામાં ખોડિયારના દર્શન બધા કરી લેજો. જય મા ભગવતી ખોડિયાર. હવે અમે એના બબ્બાએ માતાજીના દર્શન કરી આવ્યા છે. પોતપોતાની રીતે અમે બધાએ શૂટિંગ ઉતાર્યા છે. તો હવે બબ્બાઈને જવું છે, એને આવી ગયા છે મહેમાન, એટલા માટે એ જઈ રહ્યા છે. તો હવે બબ્બાઈ મળ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આમને પાછા મળતા રહેજો અને વિડીયો શૂટ ને બધું યુટ્યુબમાં મતતા રહેજો. આપણો સાથ સહકાર બધાનો મળતો રહેશે. તો ખૂબ ખૂબ આભાર બબ્બાઈ. ચાલો તો મિત્રો આવો કંઈક વિડીયો હતો આપણો. વિડીયો તમને ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો,
ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, નવા મિત્રોને જોડજો. તો વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય માતાજી, હર હર મહાદેવ.